ખરેખર દ્વારકાધીશનો ચમત્કાર આપણે જોઈએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય એવો ચમત્કાર છે। અને આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો। જે લોકો પગપાળા જઈ રહ્યા છે તે ખાસ કરીને મિત્રો આ વિડીયો જોજો। આ વિડીયોની અંદર સૌપ્રથમ તો તમે જે સ્ક્રીન ઉપર ભાઈ જોઈ રહ્યા છો, ખરેખર મિત્રો અદ્ભુત દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે, દ્વારકા ચાલીને જઈ રહ્યા છે। ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ભાઈની ભક્તિ છે। અને મિત્રો ખાસ કરીને કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવમાં બોલવાનું છે, તો ખાસ કરીને દ્વારકાધીશનું નામ લખી નાખજો। હવે સૌથી મોટો ચમત્કાર કયો થયો છે, કારણ કે આ હમણાં દ્વારકાધીશના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને તેની અંદર ઘણા લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે, ઘણા લોકો ગાડીઓ અને અન્ય વસ્તુ લઈને જઈ રહ્યા છે। ત્યારે મિત્રો આ ભાઈનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમે તેમના ખભે જોઈ શકો છો કે એક મૂર્તિ છે ગાય માતાની। હવે મિત્રો આ મૂર્તિ લઈને ભાઈ દ્વારકાધીશ જઈ રહ્યા છે। ખરેખર શ્રી કૃષ્ણ અને આ દ્વારકાધીશનો જે ઇતિહાસ છે આ પરંપરાગતથી ચાલી આવી રહ્યો છે અને હિન્દુ ધર્મનો એક નાનકડું છોકરું પણ શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશનું નામ લે છે। ત્યારે મિત્રો સૌથી મોટો ચમત્કાર એ છે કે ઘણા લોકો દ્વારકાધીશ જતા હોય છે, તે કહે છે કે અમને થાક નથી લાગતો, તો નથી માનતા અમુક લોકો। તો અમુક લોકોને એમ થાય છે કે શું આ દ્વારકા ચાલતા જતા હશે, તેમને ભાઈ થાક કે પછી કોઈ અન્ય પ્રોબ્લેમ નહીં આવતી હોય, કારણ કે મિત્રો દ્વારકા આ ઘણું દૂર છે, કંઈ અહીંયા નથી। ત્યારે મિત્રો હું કહી દઉં કે જે પણ લોકો દ્વારકા જાય છે તેમને થાક ના લાગે, કારણ કે દ્વારકા કંઈ નાની મોટી વસ્તુ નથી, એક ભગવાન છે, ભગવાન। અને ખરેખર મિત્રો ભગવાનના મંદિરે જતા આપણને જો કોઈ આફત આવવાની હોય તો પણ દૂર થઈ જાય એવો ચમત્કાર છે। ખરેખર લોકો 3-3 વાગે ચાલતા જાય છે, એ આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। 3 વાગે ચાલતા મિત્રો દ્વારકાધીશ જઈ રહ્યા છે। ખરેખર અદ્ભુત વિશ્વાસ છે ગુજરાતના લોકોનો, ભારતના લોકોનો, અને આપણને ગર્વ છે કે આપણે એક હિન્દુ ધર્મના છીએ અને હિન્દુ ધર્મનો આજે પવિત્ર અને સૌથી મોટું મંદિર એટલે કે દ્વારકાધીશનું। ખરેખર મિત્રો કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે આપણી ચેનલ સાચી અને સચોટ માહિતી માટે જાણીતી છે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો, અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને જોઈન ના કર્યું હોય તો 5000 લોકો જોડાવા આવ્યા છે। જય ગોગા શોર્ટ કરીને આપણું પેજ છે, એ પેજની અંદર જોડાજો। દરરોજ નવું કંઈક અને ગુજરાતની ટ્રેન્ડિંગ રીલ્સ જોવા મળશે। અને સાથે સાથે તમારે કોઈ સોશિયલ મીડિયાની અંદર પ્રોબ્લેમ હોય, તમે યુટ્યુબ ચેનલ ચલાવતા હોય અને અન્ય કોઈ તમારે પ્રોબ્લેમ હોય સોશિયલ મીડિયા રિલેટેડ, તો પણ ત્યાં તમે કહી શકો છો। આપણે એક આવનારા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી આભાર।